ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ અને નશીલા પદાર્થોને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાની લતમાં ધકેલતા ડ્રગ્સ અને નશીલા પદાર્થોના કારોબાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા એનએસયુઆઈ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે રેલીની પૂર્વ પરવાનગી ન હોવાથી પોલીસ દ્વારા આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યકર્તાઓની અટકાયત દરમિયાન ખેંચતાના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરોના કપડાં ફાટી જવાના પણ બનાવો સામે આવ્યા હતા. એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પેન અંતર્ગત ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. રેલીના પ્રારંભ પૂર્વે આગેવાનોની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ડ્રગ્સ નાબૂદીની પ્રતિજ્ઞા લીધી હતી. રેલી દરમિયાન ભાજપ સરકાર દ્વારા રાજ્યમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજાના વધતા પ્રદૂષણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે સરકાર યુવાધનને નશાની લતમાંથી બચાવવા કડક પગલાં લે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે વહીવટીતંત્ર દ્વારા રેલીને પરવાનગી આપવામાં ન હોવા છતાં એનએસયુઆઈ દ્વારા રેલી આગળ વધારવામાં આવી હતી. રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી જતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં અનેક કાર્યકર્તાઓના કપડાઓ પણ ફાટી ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે તમામ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ રેલીમાં ગુજરાત એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિતના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની એનએસયુઆઈ દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે. સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે. લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતાં વધારે માત્રામાં વેચાય પણ છે. હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ જીઆઈડીસી માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે. તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક એનએસયુઆઈ દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે.